નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. નાગપુરમાં જે કોમી હિંસા થઈ એ માટે ઘણા બધા વિવિધ કારણો અપાઈ રહ્યા છે. એક કારણ એવું છે કે ભાઈ ઔરંગઝેબની જે કબર છે એ ત્યાંથી દૂર કરવાની માંગણી કેટલાક હિન્દુ સંગઠનોએ કરી હતી અને એનો વિરોધ મુસ્લિમોએ કર્યો હતો. ત્યાર પછી જે છાવા ફિલ્મ રિલીઝ થઈ એની અંદર ઔરંગઝેબની જે ક્રૂરતા બતાવવામાં આવી છે એના કારણે લોકોની લાગણીઓ થોડી દુભાઈ સંચડાઈ હતી. એવું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું છે. એને કારણે ઔરંગઝેબ સામેનું જે વિરોધ હતો, જે લોકોમાં ગુસ્સો હતો, એને કારણે એ ઈચ્છતા હતા કે ભાઈ ઔરંગઝેબની કબરને આટલું બધું પ્રોટેક્શન આપવાની શું જરૂર છે. કેટલાક વર્તુળ એવું કહે છે કે એવી કેટલાક અફવા ફેલાવી છે. કોણે અફવા ફેલાવી એવું કોઈને ખબર નથી કે એવી અફવા ફેલાય કે નહીં એ પણ આ કોઈ ખાતરી નથી કે મુસ્લિમોની ધર્મની જે લખાણવાળી એક ચાદર હતી એને કેટલાકે લાત મારી હતી અને એને કારણે મુસ્લિમો ગુસ્સે થયા અને એમણે હિન્દુ વિસ્તારમાં જઈને હિન્દુઓની મોટરો સળગાવી નાખી. એના વિઝ્યુઅલ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. એક કારણ આપવામાં આવે છે અને ત્યાર પછી બંને પક્ષો વચ્ચે, હિન્દુ સંગઠનો વચ્ચે અને મુસ્લિમો વચ્ચે, મુસ્લિમ સંગઠનો કેટલાક રાજકારણીઓ વચ્ચે ટસલ ચાલુ થઈ, હિંસા થઈ, મારામારી થઈ, પોલીસ પર પણ હુમલા થયા. હવે સૌથી નવાઈની વાત એ છે કે જ્યારે આવા હિંસા થાય છે ત્યારે આટલા મોટા મોટા પથ્થરો અને ઈંટો રાતોરાત તો નહીં આવી જતો હોય અગાસી પર, જ્યાંથી પથ્થરમારો થાય છે, પોલીસો પર પથ્થરમારો થાય છે, બીજી કોમના માણસો પર પથ્થરમારો થાય છે. આ બધા પથ્થર એનો મતલબ એમ થયો કે પ્રી પ્લાન્ટ હોય છે. ભવિષ્યમાં જ્યારે તોફાન થશે ત્યારે પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે એમ માનીને જ રાખવામાં આવે છે. 3-4 વર્ષ પહેલાં દિલ્હીમાં જે કોમવાદી હુલ્લડો થયા અને 58 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા એ દરમિયાન પણ આપણે જોયું હતું. એમાં તો વિડીયોઝ પણ બધા હતા કે અગાસીમાં ભેગા થયેલા ઢગલાબંધ ઈંટોનો મારો પોલીસ પર કરવામાં આવતો હતો. આ કાશ્મીરમાં જે પથ્થરબાજો છે એ ટ્રેન્ડ આખા દેશમાં ધીમે ધીમે ફેલાઈ ગયો છે. આ પથ્થર એક જાતનો ઘાતક હથિયાર છે. આટલા મોટા પથ્થર જો કોઈ પણ માણસને માથા પર વાગે તો એનું તરત તાત્કાલિક મૃત્યુ થઈ જાય. એટલે આને બહુ લાઇટલી લેવાની જરૂર નથી. નવાઈની વાત એ છે કે 98 વર્ષ સુધી નાગપુરમાં કોમવાદી તોફાનો નહોતા થયા. છેલ્લે 1927ની 4 સપ્ટેમ્બરે થયા હતા, જ્યારે ભારત પર અંગ્રેજનું શાસન હતું. ત્યારે 4 સપ્ટેમ્બર 1927ને દિવસે મહાલક્ષ્મી ભગવાન માતાજીની આરતી પૂજાનો કાર્યક્રમ હતો અને સરઘસ નીકળ્યું હતું. એ સરઘસ પર કેટલાકે પ્રી પ્લાનથી હુમલો કર્યો અને હિન્દુઓએ પછી વળતો હુમલો કર્યો અને એ દરમિયાન જે કોમી હિંસા થઈ એમાં 25 થી 28 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. અને એ પહેલાં 1923માં એકવાર નાગપુરમાં આ રીતના કોમવાદી તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોને કારણે હિન્દુઓ સંગઠિત હતા. એટલે હેગડેવારે, જેણે આરએસએસની સ્થાપના કરી, એમણે વિચાર કર્યો કે હિન્દુઓને સંગઠિત કરવા હોય તો એક સંસ્થાની સ્થાપના કરવી જોઈએ અને એ રીતે 1925માં આરએસએસની સ્થાપના થઈ. અને નાગપુરમાં આજે આરએસએસનું સૌથી મોટું કાર્યાલય, મુખ્ય મથક જ નાગપુરમાં છે. આ 1925માં સ્થાપના થઈ અને હવે 2025નું વર્ષ ચાલે છે. એટલે આ વર્ષે શતાબ્દી વર્ષ પણ આરએસએસ ઉજવી રહ્યું છે. આરએસએસના કાર્યકરો આખા આખામાં આ બાબતની અવેરનેસ ફેલાવી રહ્યા છે. હવે આપણે નાગપુરના તોફાનની વાત પર પાછા આવીએ તો આમાં કેટલાક એમ કહે છે કે ભાઈ દેવેન્દ્ર ફડણવીસની નિષ્ફળતા જવાબદાર છે. કારણ કે મહારાષ્ટ્ર પોલીસની ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ એટલો બધો નબળો હતો કે આ જે તોફાનીઓ જે તૈયારી કરતા હતા તોફાન માટેની, જેમને ખબર ન પડી. આ તોફાન થયા પછી ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળો મારવાની જેમ એક જે નીતિન ગડકરીની સામે ઊભા હતો એક વ્યક્તિ, એની ધરપકડ કરવામાં આવી અને એ પર દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો. મેઇન વાત એ છે કે નીતિન ગડકરી અહીંયાથી સાંસદ તરીકે નાગપુરથી ચૂંટાઈને જાય છે સંસદમાં. દેવેન્દ્ર ફડણવીસ પણ નો મત વિસ્તાર પણ નાગપુરમાં છે. તેઓ પણ નાગપુરથી આવ્યા છે અને નાગપુરમાં આરએસએસનું મુખ્ય ભવન નાગપુરમાં છે, છતાં પણ કોઈ સિક્યુરિટીના ઠેકાણા નહોતા. બેફામ વાયોલન્સ થયું, મોટરો સળગાવવામાં આવી, શરાબાજી થઈ અને પોલીસ તમાશો જોઈને ઊભી રહેતી હતી. આવું કેટલાક મીડિયા પણ આક્ષેપ કરે છે અને કેટલાક વિડીયો જે આવ્યા છે એના પરથી જોઈને પણ એમ લાગે છે.
પણ હવે જ્યારે નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસના મત વિસ્તારમાં જો આ પ્રકારની ઘટના થઈ શકતી હોય તો દેશમાં બીજે નહીં થઈ શકે એની કોઈ ગેરંટી નથી. કેટલાક રાજકીય નિરીક્ષકો યોગ્ય જ કહે છે કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ આવ્યા પછી કેમ કોમી હિંસા બંધ થઈ ગઈ. એ કારણો તપાસવાની જરૂર છે અને યોગી આદિત્યનાથના મોડેલને જ અનુસરવાની બીજા ચીફ મિનિસ્ટરોએ પણ જરૂર છે. દેવેન્દ્ર ફડણવીસ વારંવાર સેક્યુલરિઝમની બધી વગેરે વાતો કરે છે પણ એમના શાસનમાં કોઈ દમ દેખાતું નથી. આપણે અહીં આરએસએસને પણ ગુનેગાર નહીં ગણાવી શકીએ કારણ કે આરએસએસ પણ ઊંઘતું ઝડપાયું. જે શહેરમાં તમારું મુખ્ય મથક છે, વડું મથક છે, ત્યાં તો તમારી પાસે માહિતીના સ્ત્રોત હોવા જોઈએ કે ભાઈ કેટલાક અસામાજિક તત્વો, કેટલા એન્ટી નેશનલ એલિમેન્ટ્સ બાંગ્લાદેશથી આવેલા ઘૂસણખોરો તમારા શહેરને સળગાવવાની કોશિશ કરી રહ્યા છે. તો આરએસએસના નેતાઓ પણ શું કરતા હતા? આ બધા સવાલોનો જવાબ આપણે મેળવવો જોઈએ એમ છે. અને આ બધા સવાલોના જવાબ શું હોઈ શકે એ બાબતે દર્શકો તમે પણ અમને અમારા કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો તો અમને આનંદ થશે. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.